आज रोज आंतरराष्ट्रीय भीमसेना द्वारा कच्छ जिला कलेक्टर, जिला विकास अधिकारी, पोलीस अधीक्षक सहितना अधिकारीઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું કે ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં આવેલ દદ્દરથી સાદારા રોડ વચ્ચે માર્ગ અને મકાન પંચાયત વિભાગની ઘોર બેદરકારીથી જે રોડની વચ્ચે ખાડો ખોદાયેલ તેમાં વ્યક્તિના મૃત્યુ થયેલા છે, જેમાં માર્ગ અને મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર તેમજ જે તે કોન્ટ્રાક્ટર તેમજ આ કામની દેખરેખ કરનાર ઇજનેર પર માનવ વધનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારે માંગ કરવામાં આવી હતી। આ વિશે વધુ જણાવવામાં આવ્યું હતું કે આ રોડની વચ્ચોવચ્ચ મોટો ખાડો ખોદવામાં આવ્યો છે અને આ ખાડામાં 2 બાઇક તેમજ એક સ્વિફ્ટ કાર પડી ગયેલ, જેમાં અત્યાર સુધી 3 વ્યક્તિના મોત નીપજ્યા છે તેમજ અન્ય વ્યક્તિ ગંભીર હાલતમાં છે। તો માંગ કરવામાં આવી કે આ કામનું ક્યારે ટેન્ડર ભરવામાં આવ્યું હતું, ક્યારે અખબારમાં જાહેરાત આપવામાં આવી હતી અને એ કામનું ટેન્ડર કયા કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું અને આ રોડની વચ્ચે રાતોરાત ખાડો ખોદી દેવામાં આવેલ છે, તો એ રોડની બંને બાજુ સરકારી નિયમ મુજબ કેમ આડસ ઊભી કરીને રસ્તાને ડાયવર્ઝન કરવામાં નથી આવ્યું, જે બાબતની તટસ્થ તપાસ કરી તેમાં માર્ગ અને મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર તેમજ જે તે કોન્ટ્રાક્ટર તેમજ આ કામ પર દેખરેખ કરવા નક્કી કરેલ ઇજનેર ઉપર માનવ વધની ફરિયાદ દાખલ કરવામાં આવે અને જો આ 3 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે અને ખાલી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે તો અરજદાર તેમજ સમર્થકો મૃત્યુ પામનારના પરિવાર દ્વારા જ્યુબિલી સર્કલ પર ચક્કાજામ કરવામાં આવશે અને આ બાબતે જે પણ પરિસ્થિતિ ઊભી થશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વહીવટી તંત્રની રહેશે તેવી માંગ સાથે આગળ કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી હતી। જી બિલકુલ, આજે આવેદનપત્ર કચ્છ કલેક્ટરશ્રીને હતું અને એ ઘટના જે બની હતી 2 દિવસ 3 દિવસ અગાઉની ઘટના છે, જે ખરેખર એક દુઃખદ ઘટના છે અને આક્રોશ પણ છે। આક્રોશ દુઃખદ એટલા માટે છે કે અલગ અલગ પરિવારોમાંથી કોઈકના લીધે, કોઈકની બેદરકારીને લીધે એ પરિવારોએ પોતાના છે ને પરિવારને ગુમાવ્યો છે અને પારો વીંખાયો છે અને આક્રોશ એટલા માટે છે કે કોઈની જે બેજવાબદારી, કોઈકના કોન્ટ્રાક્ટરના લીધે, કોઈક અધિકારીઓના ભ્રષ્ટાચારી અધિકારીઓને લીધે એ લોકોના જીવ ગયા છે। ખાસ કરીને માંગણી અમારી એ હતી કે આ લોકોનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે, આના ઉપર જે કલમો છે, ખૂટતી કલમો છે એ લગાવવામાં આવે અને શરમ જેવી વાત છે, કારણ કે આ જે છે તમે ક્યાં ને ક્યાં પોલીસે જેવી રીતના કલમો લગાવી છે એમ લાગી રહ્યું છે ક્યાં ને ક્યાં બચાવવાનો હજી પણ પ્રયાસ થઈ રહ્યો છે। તો તમે પણ એટલા જિમ્મેદાર છો કેમ કે તમે એને બચાવી રહ્યા છો, બરાબર? તો આનામાં બચાવવાની કોઈ વાત આવતી નથી, કારણ કે આ પરિવાર સાથે થયું છે। અગર બીજી જગ્યાએ કોઈ હોય તો તમારા પરિવાર સાથે પણ થઈ શકે છે, કારણ કે આવા કોન્ટ્રાક્ટરો કોઈ પણ હદે કામ કરવાને લાયક નથી। એની સાથે સાથે બીજી એક માંગણી એ હતી કે આ જે છે એ રોડ જે બંધ છે અત્યારે એ સંપૂર્ણપણે 15 દિવસની અંદર પણ ચાલુ કરવામાં આવે, કારણ કે આ વરસાદનો ટાઈમ આવશે તો ફરી પાછો આ રોડ જે છે એ રોડ જોડતો કનેક્શન છે। આ જો રોડ બંધ થઈ જશે તો આ લોકો જે સુવિધાઓ છે એ સુવિધાથી મોફૂક રહી જશે। અમારી માંગણી હતી કે દિવસ 15ની અંદર આ જે ખૂટતી કલમો છે અને આ જે ચાલુ કામ છે એ સંપૂર્ણપણે પૂરું કરવામાં નહીં આવે તો અહીંયા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેની તમામ જવાબદારી છે તંત્રની રહેશે। આપના માધ્યમથી જણાવવાનું કે ભુજ તાલુકાના ખાવડા મધ્યે દદ્દર સાદારા રોડ ઉપર જે બનાવ બન્યો એમાં જે 3 વ્યક્તિઓના મૃત્યુ થયેલ છે અને એમાં જે એક માએ 3 દિવસના બાળક અને જે ચાલી ગઈ છે મૃત્યુ થયું છે, જેના જવાબદાર આ કચ્છનું નમાયેલું વહીવટતંત્ર છે। આજે આટલા દિવસ છતાં પણ વહીવટતંત્ર કોઈ પણ જાતનું ન આ બનાવને વખોડતું હોય, ન કોઈ નિવેદન આપતું હોય અને માર્ગ અને મકાન વિભાગના જે કાર્યપાલક ઇજનેર પોતાની પેઢી સમજી અને ચેમ્બરને પોતાની કચેરીને બંધ કરી અને ચાલ્યા જતા હોય, ત્યારે આના ઉપરથી રીતસરનું દેખાઈ આવે છે કે આ મુસ્લિમ સમાજનો બનાવ બન્યો છે। એવું જો કદાચ કોઈ અન્ય સમાજમાંથી બનાવ બનતું હોય તો સરકાર જે મોરબી કાંડ હોય, રાજકોટ કાંડ જેવું હોય તો તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે, પરંતુ અહીંયા મૃત્યુ મુસ્લિમ સમાજના વ્યક્તિઓનું થયું છે એટલે આ સરકારે કોઈ પણ ગંભીરતા દાખવતી નથી, જે આપ નરી આંખે જોઈ શકો છો। તો મારી માગણી છે, જે મુસ્લિમ સમાજે જે આંદોલનનું એલાન આપ્યું છે દિવસ 15માં, જો આરોપીઓ ઉપર જે કલમ 304 મુજબ માનવ વધની કલમ મુજબ જો ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો જ્યુબિલી સર્કલ ઉપર અમે ચક્કાજામ કરશું અને આ બાબતે જે પણ પરિણામ ઉપજશે કે નિપજશે એની સંપૂર્ણ જવાબદારી સરકારી વહીવટતંત્રની રહેશે।